હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો, સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે સન્ડે અને હેજના ધનવીવાળા અત્યારે વળી ચકાચક રમવા બેસી ગયા છે ખરા ગરમીમાં. અને કાલે રાત્રે થોડો ઘણો વરસાદ વરસ્યો હતો, જેથી ફાયદો એ થયો કે સોલર ધોવાઈ ગયું છે. ખાલી ગાડી મારી બાકી રહી જાય. આજે વળી ધોવાની ગણતરી હતી, મેં કીધું ધોવું, પરંતુ આજે વળી મેળ પડવાનો નથી, કારણ કે હજુ વરસાદ આવશે, પાછી ગાડી ખરાબ થશે. એટલે ગણતરી છે રાત્રે ગાડી સાફ કરી. અને એને બહુ બોલવા જેવું બોલી રહ્યું છું હું. હેતનું જે સ્ટેરિંગ છે ને એને હવે નીકાળી દેવાનું છે. આમાં એ હેત સ્ટેરિંગ નીકાળ દઉં. આમાં ધીરે. એવી ફાસ્ટ સાયકલો ચલાવે છોકરાઓ સોસાયટીમાં, તો કોઈને કશું કહેવા જેવું નહીં. એ રીતનું જ સ્ટેરિંગ આવે ને એ નીકાળી દેવાનું છે. જો હવે બોલ્યો ને એટલે આ બધું તો નહીં જવા દે. મમ્મી વડે સવાર સવારમાં કેરી ખાવાનું ચાલુ કરી દો. મસ્ત કેસર કરી કાપી, મજા આવી ગઈ. તો લાલ છોડશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવી છે કાંદલિયાની ભાજી. તેલ મૂક્યું છે એમાં મેથી, લસણ અને લીલા મરચાં નાખી છે. ડુંગળી કેપ્સિકમ. સરસ બધી શીખાઈ જાય. મરચું, હળદર, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. એ તો મેં કાઢી નાખ્યું. ભાજી નાખી દીધી. પછી ભાજી ધીરે ધીરે આપણે નાખી દઈએ. ભાજી આપણે સરસ ધીમા તાપે મૂકી દીધી છે. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો મારી ભાજી તમને કેવી લાગે. ફાસ્ટ ચલાતી તને આવડી ગઈ સાયકલ? હે ગટોડી પેપ્સી લેવા ગઈ હતી તું? તો બંધ કરી નાખી હતી ને તે કીધું ડૉક્ટરે ના પાડી એને. લડો મમ કરવા. કેમ નહીં ખાવું? ચલો ભાઈ, સાયકલ ચલાવતા આવડી ગઈ એટલે આવા ખાવા પીવાનું બધું બંધ આનું. અને હેતનું આ છે ને નીકાળી દેવાનું, બરાબર ને? હા, આજે વળી ફરમાઈશ મારી એવી હતી, ખાલી જસ્ટ મનમાં ઈચ્છા હતી. ત્યાં લોકો મેં કંઈ કીધું નહોતું. આજે વળી પૂરીનું શાક ને એવું બનાવો એમ. હા, કેરી રસને પૂરી ખાવું અને લાવ છે નાનું નાનું પાંદડું. નાની બચોડી ઊંધેડી ફરી રહી છે અને પૂરવાની છે. અને ગરમા ગરમ જલેબી, ગરમા ગરમ જલેબી જો તો ખરા ને છે બધું મૂક્યું છે. અપન તો અધર એવડે બાંધેલા રે. ચલો ભાઈ, ગરમા ગરમ રોટલી મળી સાત તો. અને બધાને બોલાવી જ દે તું તાર, કે બધાને બોલાવો અંદર. આખા ગોમને પેપ્સી ખવડાવી છે. પૈસા ક્યાંથી લઈ ગઈ હતી? એ મારે નહીં જમવું, ના પાડે રૂચિતા કે મારે જમવું જ નહીં. સાયકલ ચલાવતા આવડે ને ફાસ્ટ ચલાવવાની.
બધા માટે પેપ્સી લઈને આવી. મમરા બધું ખાઈ બાકી છે. 4 જાતના અથાણા. પેલા કેવાય હું નામ ખમણના જોડે જે પેલા આવતા હોય વિલાયતી મરચા એવા, ડુંગળી કાપી, મેન જે વસ્તુ બનાવી હતી મમ્મીએ છેલ્લે યાદ આવી, બી જમ્યા પછી. હા લે ને ભાઈ ભાઈ આ મને રુચિતા આપું બેટા. રુચિતા ને મને આ કાજુ છે ને એના સાફ કેવી રીતે કરવાના શીખવાડા, દેશી કાજુ. અને આમ કરવાનું. આવડ્યું? આમના કાંઈ તો હું કરું ખબર ફૂંક મારો અમે ગેસ સાફ કર્યો, ફૂંક નહીં મારવાની એટલા માટે. તો મારું તો પડશે કે મેવાનાની સ્પેશિયલ સિંગ સારી ઇન્ડિયનની સ્પેશિયલ સિંગ કહેવાય. બધું સાફ કરતા શીખવાનું. જો લો બસ ના આવડે ને પછી દેખી આવી જાય કચરો કરવા. હવે મસ્ત થઈ ગયા ક્લીન ટન. અમારે એકલાને ખાવાના છે સિસ્ટમ. આ તમારે એકલાને ખાવાની, આ મારે ખાવાની. લે ભાઈ તું એટલે તમારે બહુ થઈ ગયું. ઓ લપસમ. આટલી એમાં 3 જણા તો જોઈએ ને. જોડે ગોળ હોય ને તો એમના ગોળ. ગોળ ખાવ. ચલો ભાઈ અત્યારે આપણે લોકો જઈ ગયા છીએ નવા ઘરે. નવા ઘરે જવાનું મમ્મી? હજુ બંધ નહીં થયો દરવાજો રૂચના? એ બાજુ દરવાજો ખુલ્લો. હા હવે થયો. અત્યારે જઈ રહ્યા છે નવા ઘરે. ફર્નિચરનું કામકાજ ચાલુ રહ્યું છે. અત્યારે આપણે સિલેક્શન ચાલી રહ્યા છે કલરના. તમે કયો કલર ઘોડો ખાવો એ લ્યો. અત્યારે આ લોકો નીકળ્યા ને તો અત્યારે લોકો પ્રોગ્રામો થઈ ગયા છે કે શું શું બનાવવાનું, શું ખાવાનું છે. શું નક્કી કર્યું જમવામાં? હા 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 દાલ બાટી હશે હશે. ભલે ભલે મજા આવશે ને. બરાબર. હા ખબર નહીં. ચાલો ભાઈ અત્યારે રસોડું ચાલુ થઈ ગયું છે. લ્યો બાસ્કેટો ચેક કરવાનું કહેજો ને સીધા. બાસ્કેટો ચેક કરવાનું કરજે. આ તો ચેનનું થઈ જશે. ચાલો ગેસને કદાચ લાઈનનું કરાવેલું છે કશે. આ મમ્મી પપ્પાનો બેડરૂમ છે. એ ખાલી સિંગલ જ કરાવે છે જેથી કરીને હું કોઈ તકલીફ ના પડે. कर तो इसको हो गया फिट के बाकी है? बाकी हाइड्रोलिक किया ना भाई, करो तो नीचे, अभी वो फिट कर रहा है. करो नीचे हो रहा है. दो लगा के. हाँ ध्यान से भाई, तुम्हारा भी काम चालू बराबर है. ठीक है चलो, ये रेडी हो चुका है. इसका भी कलर काम बाद में होगा. ये इसको बनाया है डाइनिंग टेबल ओनली फॉर पापा के लिए. ના ના એ તો હવે ખાવા પીવા તો ક્યાં કોઈ ચાલવા જવાનું, જમવા બેસે કે ખાવા બેસશે. આ થોડું કે એઝ ઇટ ઇઝ બધું હતું અને એ બી નાનું મોટું પડતું રહે. અહીંયા સોફા ને બધું લાગશે અને પીઓપી રેડી જ છે, ખાલી કલર કરાશે એટલે રેડી થઈ જશે કમ્પ્લીટ. જોજો પેલા નીચે વાયરો ચાલુ છે. એ બધી એક એક લાઈટ અલગ અલગ જો. એ તો લાગે પેલું શું. હા બસ તમે અહીંયા લાકડા જ ભેગા કરો. ચાલો ભાઈ અહીંયા આગળ એની જોડે કામ પૂરું છે ઉસમાં. બસ આટલી જ લાઈટ. ના પેલી અલગ હતી, ડીમ હતી ને. હા એટલે બે વખત ડબલ અલગ અલગ થાય. સિસ્ટમ કરી છે સિસ્ટમ. ચલો ભાઈ આ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. એ અંદર ના જા ધોનું, એ તો બેડ છે ભાઈનું. હા રિપેર કરવા લીધું ને આપણે. ये सिस्टम टेक्नोलॉजी એટલે થઈ ગયું ને બેડ તારા કમ્પ્લીટ. ચલો થોડો મોટો થાય ને પછી કામમાં આવશે. લે લો બહાર આટો. ચલો ભાઈ આવું ફર્નિચર છે બધું કામકાજમાં.
હજુ થોડી લાઇટો લાગશે એટલે મસ્ત લાગશે. હજુ તો બધી સનમાઇક અને સીટો બધું થશે. હા ભલે. અને અહીંયા આગળ કિંગ બેડ સાઇઝ બનવાની છે. કિંગ. ચલો ભાઈ અત્યારે આપણે તોરણવાડી ચોક આવ્યા છે અને એટલો ત્રાસ છે ને અહીંયા પાર્કિંગ માટેનો. મતલબ ગાડી તમારે સાધન ના જઈએ. જો આ રિક્ષાવાળો વચ્ચે જ ઊભો થઈ ગયો, શાકભાજી વાળા વચ્ચે જ ઊભા થઈ ગયા. અહીંયા કોઈ નગરપાલિકાને બોલવા ચાલવાળું કોઈ છે નહીં. અમારો મેન ચોક છે અને એવામાં અહીંયા આગળ સાધનો મૂકી દેશે. અરે બધી જગ્યા આપી પણ એ લોકોને આવી જ જાય છે. આ મેન રોડ છે બોલો બજારનો. ચલો ભાઈ આજે વળી ધનવીનો બર્થડે હતો તો વળી કેક આવી ગઈ છે. રોજ ધનવીનો બર્થડે હોય છે. નીચે બેસી જાઓ. હા નીચે બેસી જાઓ. ચલો ધનુ હેપી બર્થડે કીધું કે ના કીધું? કીધું તું ને? હા એમ. ચલો ભાઈ અત્યારે વળી પાવભાજીનો પ્રોગ્રામ થઈ ગયો છે. બધું ડુંગળી આવી તો ખાલી સમાર દીધી છે. કેપ્સિકમ નથી નાખ્યા ને આ ગ્રેવી લાલ ચોળ થઈ ગઈ છે. બીટ નાખી દીધું છે. બસ આપણે આમાં કઈ ડાયરેક્ટ નહીં નાખીએ. હિંગ કે મરચું કે રાઈ જીરું અત્યારે એટલો બફારો મારી રહ્યો છે કે ન પૂછો વાત. ગેસ બંધ કરો. ઠંડો પવન ચાલુ થયો ને આજે વરસાદ પડે તો વળી સારું છે. ડુંગળી એકદમ પેસ્ટમાં એક બાફેલું બીટ, 2 ટામેટા, 8-10 લસણની કળી અને લીલા મરચાં. નેચરલ કલર. તે ફોટો થાય ત્યાં સુધી એના વળી સંસદી ત્યાં સુધી મસાલા કરી દઈએ. નાના મસાલા પહેલાં તો થોડું ફોટો થઈ ગયો. મીઠું નાખીશું તો ટામેટું પાકી. હા તો નાખો ને, મીઠું તો નાખી દો. મીઠા માટે તો કોઈ તકલીફ જ નહીં. નાખી દો. ત્યાં દાણા નાખી દેજો. ના ના થોડાક સ્વાદ નાખો અંદર. ટામેટાની ગ્રેવી કરી એટલે પાણી છૂટતા થોડી વાર લાગશે. થોડો ટામેટા જેટલું છૂટે એટલું છૂટો. મિક્સ કરવાના. કરું થોડું ગેસ ફૂલ. ચોમાસામાં મજા એક બાજુ વરસાદ વરસતો હોય. ઓળો આવ્યા ને તો આવો ઓળો આવો એટલે રીંગણા એના જ કર. ધાબામાં જ ઉગાડીએ કે ઘરો આવી ગયો છે. ધીરે ધીરે છૂટું ખાવાનું તેલ નાખવાનો મસાલો કાઢો. લીંબુ છેલ્લે જ નાખ્યું છે ને વિટામિન સી ભરી જશે. સ્વાદ અનુસાર મીઠું, મરચું, એટલે અલગ છે બીજી વાત છે. સ્પીકરનો સારો આવે. શ્રી હરિનો પણ સારો આવે. આટલું ઓછું નહીં મળું મસાલો. પછી ટેસ્ટ મુજબ નાખીશું.
થઈ ગઈ પાવભાજી તૈયાર. ઓ એ રેડી. ગ્રેવી ઓછી નાખો કે સબ્જી હે ને એ ઓછી નાખો. અમે લોકો શું કરીએ ખબર, સબ્જી વધારે નાખી દઈએ, ગ્રેવી ઓછી હોય, એના વ્યવસ્થિત ટેસ્ટ બેસે. એટલે આજે નક્કી કર્યું કે સબ્જી ઓછી નાખે, ભલે ઓછી ખાવા મળે. મસ્ત ગ્રેવી રેડી થઈ જાય. પાણી નાખીએ તો એટલે તેલ પણ ઉપર તરતું બહાર આવશે. અને ગ્રાઇન્ડ કરી દો. ના ના, બસ એટલું જ રાખ. હવે ઠોકો એના પાણી બરોબર લો. થોડું રસ કરો. પછી ઉકાળવાના. જો કમ્પ્લીટ સબ્જી રેડી. તેલ મસ્ત તરીને આવ્યું છે ઉપર. હવે કંઈક સુગંધ આવી છે, બાકી પાવભાજી બની છે. એના પહેલાં તો પાવભાજીનું શાક બનતું હતું. એના તેલ દાણા ઓલરેડી નાખેલા જ છે. લીંબુનો રસ. चलो भाई, अपनी पाव भाजी की सब्जी रेडी हो चुकी है. कमेंट में जरा बोलना कि भाई हमारा पाव भाजी का सब्जी कैसे लगी. आम जो आम को कैसे लगी, कैसे. સરસ ઉભા રહો, કરી નાખું. પ્લેટ हाँ બનાવી हाँ, નાખું. प्लेट बना के देंगे. वाह वाह. થશે. અડધી ટિકિટ અને અત્યારથી વળી ઠંડી લાગવા માંડી છે. તો ભાઈ રેડી થઈ ગઈ છે પાવભાજી. તમને કલર બતાવું છું. ચાલો કોમેન્ટમાં કહેજો અમારી સબ્જી કેવી લાગી. આજે બની છે પાવભાજી. એવું ચાખી નહીં પણ સુગંધ તો સારી આવી જ રહી છે. હા પાવભાજી આપી ને ચાલ. કઈ ગોતી રહી છે હવે. ઓય ચલો હવે આ તો હવે જબરજસ્ત ગરમી છે, બફારો જબરજસ્ત લાગી રહ્યો. અને આજે વળી ઘરે ગયા નવા ફર્નિચરનું કામકાજ ચાલુ છે. અઠવાડિયામાં કદાચ પૂરું થઈ જશે એવું લાગી રહ્યું છે. આજે પાવભાજી સારી બની છે, સારી પાવભાજી બની છે. રાજુભાઈ લખી રહ્યા છે દુનિયા બહુ ખરાબ છે, ખોટી ખોટી વાતો વધારે નાખે છે, આખું ભારત જોખમમાં છે, મીડિયા પણ બહુ ખરાબ છે, ખોટા ન્યૂઝ આપે, તેમના પરિણામે મનુષ્યને હેરાન કરવા માંગે છે. રાજુભાઈ જો અમુક વાતો તો સાચી પણ હોય છે અને અમુક વાડી ચોડીને કરતા હોય છે. ખાસ કરીને અમુક મીડિયા બધાને આપણે નામ ના દઈ શકીએ. ન્યૂઝવાળા જોડે અત્યારે કોઈ પ્રકારના ન્યૂઝ નહોતા. અત્યારે પેલી સોનમ બે વફાત થઈ હતી બરાબર, તેના પર લોકોના ન્યૂઝ ચાલતા હતા. એ લોકો ઘર પરિવાર ચાલતું હતું. એના પછી આખું મોટી દુર્ઘટના થઈ અમદાવાદની, તેના ન્યૂઝ ચાલી રહ્યા છે. છોકરાને લઈ ગયા તો એની ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. જેટલું આપણને હકીકત લાગે એટલું હકીકત સમજવાનું અને અમુક તો છુપાવવાનો પ્રયત્ન બધા લોકો કરતા જ હોય છે. બધી વસ્તુ એ લોકો ખોલી નથી કહી શકતા. એ લોકોના પણ લિમિટેશન હોય છે. આપણે જેટલું સાચું લાગે એટલું સાચું સમજવાનું, જેટલું ખોટું લાગે એટલું ખોટું સમજવાનું. બાકી આપણામાં ઘણી બધી એવી શક્તિ તો છે જ કે કોઈ ન્યૂઝ ચાવતા હોય તો કેટલા સાચા છે તો કેટલા ખોટા છે. ફોર એક્ઝામ્પલ વિજય માલ્યાના ઇન્ટરવ્યૂ તમે બધા સોશિયલ મીડિયામાં જોયા હશે કે એને કીધું કે મારે કંઈક 6,000 કે 7,000 કરોડ રૂપિયાનું દેવું હતું ગવર્મેન્ટે, કંઈક 17,000 કે 14,000 રૂપિયા કંઈક દેવું કાઢ્યું. હવે એમાં કોણ સાચું કોણ ખોટું? આપણે ખાલી આપણા કામની વસ્તુ હોય ને એ જોવાની. બાકી જો વધારે વસ્તુ જોવા બેસશો તો આપણે ઉપરથી વધારે દુઃખી થઈશું. વિજય માલ્યા કહે છે કે ભાઈ મારે તો આ લોકો મારા જે એમ્પ્લોય તે લોકોની સેલરી મારે ચૂકવવી હતી, પણ હાઈકોર્ટે મારા બેંક એકાઉન્ટ છે એને બંધ કરી નાખ્યું હતું બરાબર. ઓલરેડી એ જે પેમેન્ટ ચૂકવવા માગતો હતો ને ખાલી મહિનાનું જ પેમેન્ટ ચૂકવવા માગતો હતો, બધી સેલરી નહોતું આપવા માગતું. ફોર એક્ઝામ્પલ પહેલા મહિનાથી લે 6ઠ્ઠા મહિના સુધી સેલેરી બાકી હોય તો એની હાઈકોર્ટ જેની બેંક છે ને એ ફ્રીઝ એકાઉન્ટ કરી હતું લગભગ ઘણો 6ઠ્ઠા મહિના બરાબર. તો હવે એને પેમેન્ટ ચૂકવવું હતું તો 5 મહિના તો બેંક ખુલ્લી જ હતી ને, એકાઉન્ટ તો ફ્રીઝ કર્યું નહોતું. એને ચૂકવવું હતું પેમેન્ટ તો પહેલાં ચૂકવી જ શકતું હતું, પણ જો પૈસા જ નહોતા ચૂકવવાના જ નહોતા એના.
એટલે આવા લોકો છે ને મીડિયામાં નથી આવતા ઇન્ટરવ્યૂ આપવા માટે, પણ યુટ્યુબમાં ઇન્ટરવ્યૂ આવતા હોય છે, જેના પર બધા બ્રોડકાસ્ટ કહીએ છે એ જ કહે ને, ઇન્ટરવ્યૂ રમતા હોય બધા. ગાયત્રીબેન લખી રહ્યા છે, રુજિતા ભાભી છાશને બરફ નાખો, બરફ બનાવી નાખો અને પછી ભરો. એ કાલે તમારે સામે જો પેલા રુચિતા જે બરફ નાખ્યો હતો ને, 2 ગાંગડા નાખ્યા હતો, બપોરે 1:30 વાગે જમવા બેઠો ત્યાં સુધી એ ઠંડુ હતું. એટલે કાલે તો રુચિતાને કહેતો હવે છાશ ઠંડી હોય તો ખાલી ઠંડી જ ભરવામાં બરફ ના નાખીશ, કારણ કે મારું પીતા નથી ફાવતું, કારણ બહુ ઠંડી છાશ થઈ જાય છે. અને વધારે પડતું પાછું હું ઠંડુ પાણી પી લઉં છું ને, એના કારણે મને માથાનો હેડેકનો પ્રોબ્લેમ મને આવે છે. બરાબર, હું વધારે ઠંડુ પાણી પીતો જ નથી, પીવાના કારણે આ તકલીફ થતી હોય એવું મને લાગે છે. તારું શું કહેવું? હા, અમારા ઘરમાં છે ને આખો ઉનાળો કે કોઈ હજુ સુધી બાટલાનું પાણી પીધું નથી. માટલાનું પીએ, માટલું એટલું ઠંડુ પાણી આપે ને, ઠંડુ એટલું બધું ના હોય પણ એટલે તો એમ પેટને ઠંડક રહે એવું ઠંડુ, અને અહેસાસ થાય કે ના આપણે પાણી પીધું એમ. મારા જેટલું કોમ્પ્લેક્સમાં તમે ઠંડુ પાણી પીશો ને એટલું તમને તરસ વધારે લાગશે. મારા કોમ્પ્લેક્સમાં નોર્મલ પાણી આવતું તો મારે એકલાનું, બાકી બધાને ચિલ્ડ પાણી આવે. બરાબર, બાકી મારે નોર્મલ પાણી આવે, ના ઠંડુ એ નહીં ના ગરમ એ નહીં. એક સ્પેશિયલી મારો માટે બાટલો બંધાયેલો છે. નાના બરફ બનાવી શકીએ તેવી ટ્રે લઈને, એમાં ટ્રે પડી છે ગાયત્રીબેન, પણ હવે બરફનો પ્રોગ્રામ થોડો કેન્સલ કરવો છે. એક જ મિનિટ. અરુણના બી રાત્રે ફોન આવો તો ઉપાડવા પડે. નીલાતી પીડાસ લખી રહ્યા છે, તમે રાતે દાંતા કરાવો તો માથામાં દુખે. દાંતા દાંતા દાંતન કરો એ અમુક થોડુંક ફોનના કારણે થોડું વાંચવું થોડી તકલીફ પડી જાય છે. ખેર ચલો જોઈશું તો હવે પાછું ક્યારે માથું ચડે. દવાનો સ્ટોક તો ગાડીમાં કરીને રાખેલું છે, ચડે તો મને બપોર પછી ચડવાનું ચાલુ થાય છે અને રાત્રે વધારે થાય છે. પછી ઘરે ખાલી કલાક સૂઈ જવું ને એટલે પછી કમ્પ્લીટ ઊંઘ પૂરી કરવી પડે. બસ ઊંઘ ના થાય તો આવું તકલીફ પડતી પડશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.